શું તમને ખબર છે કે ઉજ્જૈનમાં જે મહાકાલેશ્વર મંદિર આવ્યું છે તે મંદિરની પૂજાની રાખ ક્યાંથી આવે છે? બહુ વર્ષો પહેલા એક પૂજારી હતા જે દરેક જગ્યાએ દરેક સ્મશાનમાંથી રાખ મંગાવતા. પણ એક વખત એવું બનાવ બન્યું કે સ્મશાનમાં રાખ ન મળી. તેથી રાખ ન મળવાને કારણે જે મુખ્ય પૂજારી હતા તેમણે પોતાના દીકરાને જીવતો બાળી દીધો. એના દીકરાએ સમાધિ આપી દીધી. એટલે પછી એ રાખથી એ શિવલિંગની પૂજા કરવામાં. પછી પૂજા કરી એટલે શિવજી પ્રસન્ન થઈ ગયા અને એમને મહારાજને કહ્યું કે તમે જે વરદાન માંગો એ હું આપીશ. એટલે મહારાજે કહ્યું કે શિવજી, હું તો સારો પૂજારી હતો એટલે મેં મારા દીકરાની સમાધિ આપીને એની રાખ તમને ચડાવી. પણ હવેથી તમે એવું કરો કે જેથી સ્મશાનમાંથી રાખ ન લાવીએ અને બીજી કોઈ તમે કહો તે સામગ્રીને સળગાવીને એની રાખથી તમારી પૂજા કરીએ તો વાંધો ના થાય અને મને મારો પુત્ર પાછો આપો. શિવજીએ કહ્યું તથાસ્તુ. ત્યારથી અત્યારે પણ શિવજીએ કહેલી અમુક સામગ્રીઓને સળગાવીને તેની રાખ બનાવીને તેનો જ પૂજામાં ઉપયોગ કરવામાં આવે છે. ધન્યવાદ.